હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી રાવલ આપનું ફરીથી સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં? મિત્રો, આપણું ચોથું લેસન છે, થિયરીનો પોર્શન છે, એ આપણે કવરઅપ કરી લીધો. અને જુઓ, ભગવાનની દયા, સિલેબસ જે કટ થયો છે એમાંથી આપણે વધારાનું કાંઈ જ લગભગ કરેલું નથી. એટલે ટૂંકમાં તમારી પાસે ટૂંક સમયમાં જે 30% કપાયેલો સિલેબસ છે એનું લિસ્ટ આવી જશે. પણ ટૂંકમાં આપણે એ કરવાનું રહેતું નથી. અને તમારા માટે આનંદના સમાચાર છે, મોસ્ટ ઓફ વધારાના સ્વાધ્યાય જે છે બધા એ કાપી નાખેલા છે. નો ડાઉટ કોમ્પિટિટિવ માટે તો આગળ જતાં આપણે એને કવરઅપ કરવા જ પડશે, પણ એ પછીની વાત છે. અત્યારે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઓફ વધારાના સ્વાધ્યાય બધા ઓમિટ થઈ ગયા છે. એટલે આપણે એ જ રીતે અત્યાર પૂરતું ટેક્સ્ચ્યુઅલ લેવલે આગળ વધતા રહીશું ધીમે ધીમે, પછી જરૂરિયાત પ્રમાણે કવરઅપ કરી લઈશું. થિયરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. ટેક્સ્ટ બુક તમારી પાસે જનરલી હોય છે, એટલે ઉદાહરણોથી આપણે દાખલા જે છે એ ગણવાનું એઝ યુઝ્યુઅલ જેમ દરેક વખતે કરી છે એવી રીતે કરતા જઈએ આગળ. તો ઉદાહરણ 4.1, ઉદાહરણ 4.1, 200 ગ્રામ દળ ડેટા કલેક્ટ કરતા જઈ 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈ નો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં આકૃતિમાં લટકતો રાખેલ છે. સમાન અને સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં લટકતો રાખેલ છે. એટલે માનો કે આ સમક્ષિતિજ સળિયો, આપણે આકૃતિ ઉપર ફોકસ નથી કરતા, પણ માનો કે આવી રીતે સળિયાને તમે રાખો તો ઘટના શું બને? સળિયો છે એના વજનના કારણે પડી જાય, એટલે એના ઉપર લાગતું એક બળ F1, એનું પોતાનું વજન કેટલું હોય? mg. હવે આ જે છે એ લટકતો ક્યારે રહે? તો કે આના ઉપર આવી રીતે કોઈ બળ લાગે, શરત F1 બરાબર F2 થાય તે રીતે તેના પર ચુંબકીય બળ લાગે તો સળિયો સંતુલનમાં રહે. એટલે હવે બળ જે છે એ એના ઉપર લાગવું જોઈએ ઉર્ધ્વ દિશામાં. પ્રવાહ જે છે એ કઈ બાજુ જાય છે એ આપણને દર્શાવેલું છે ખરું. આ બાજુથી પ્રવાહ જાય છે I. આપણી પાસે પ્રવાહધારિત સળિયા પર લાગતા બળનું એક સૂત્ર છે. કયું? F = બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આટલું બળ લાગે, IL × B જેટલું. તો હવે તમે જુઓ, તમારી નજર સામે આ આકૃતિ છે, સમક્ષિતિજ સળિયો, પ્રવાહ આમ જાય છે, એટલે પ્રવાહખંડ આમ હોય. હવે મારે બળનું રિઝલ્ટ કઈ બાજુ જોઈએ? ઉપર F2 બળ જે આકૃતિમાં બતાવ્યું છે. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં જશે? જમણા હાથના નિયમ પ્રમાણે વિચારી તો IL મારી સાઈડ આવે છે. પછી તમારે પરિણામ એટલે કે જે થર્ડ ફિંગર છે આપણી, એટલે આમ જુઓ તો સેકન્ડ ફિંગર છે એ ઉર્ધ્વ દિશામાં જોઈએ. તો બી છે એ સ્વાભાવિક બોર્ડમાં ઇનવર્ડ જોઈશે. જમણો હાથ લઈ અને ચેક કરજો. IL × બીનો જવાબ ઉર્ધ્વ દિશામાં જોઈશે, એટલે ચુંબકીય ક્ષેત્ર છે એ આવી રીતે જોઈશે.
બોર્ડમાં અંદર, જેથી કરી અને હવે જો વજન અને IL બી હું અહીંયા લખીશ, કારણ કે થીટા = 90 થશે આમાં, બરાબર છે ને. IL ખંડ ક્યાં જાય છે? સમસ્થિતિ. પછી ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? એક્ઝેક્ટ મારી સાઈડ, અને તો જ તે થર્ડ લંબ આની સાથે ઉર્ધ્વ સાથે મેચ થાય, અધો દિશા સાથે. એટલે અહીંયા sin90 = 1 થઈ જશે. હવે આપણે બીની જરૂર છે. mg/IL એકમ બેકમ જે બદલાવાના થતા હોય, 200 ગ્રામ છે એટલે 200 ગ્રામના કિલો, G 9.8 અથવા તો 10 કીધું હોય તો આપણે જનરલી લઈએ છીએ. પ્રવાહ તમને 2 એમ્પિયર આપેલો છે અને લંબાઈ 1.5 મીટર છે. આ 1.5 આની સાથે કટ કરી અને રેસ્ટ ઇઝ યોર જોબ. જવાબ આનો થશે ટેસ્લામાં. કેલ્ક્યુલેટર ઓપરેશન છે એ એક વખત મૂકી દેવાનું. તમને 0.65 ટેસ્લા અંદર આપેલું છે. હવે અહીંયા એક વસ્તુ નોંધવા જેવી કે ચુંબકીય ક્ષેત્ર બાહ્ય જે છે ને એને જ આપણે સિગ્નિફિકન્ટ ગણેલું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 10⁻5 ટેસ્લાના ક્રમમાં છે, જે સામાન્ય રીતે વિશેષ ઉલ્લેખ ન કરેલો હોય ત્યારે આપણે ગણતરીમાં લેવાનું થતું નથી. ચુંબકીય દ્રવ્યો આના પછીના ચેપ્ટરમાં આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરશું. અને એવે વખતે જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રોના મૂલ્યો છે એ બહુ મોટા ન હોય એવે વખતે મારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો અથવા તો એના ચુંબકીય ક્ષેત્રના અસરકારક મૂલ્યો ધ્યાનમાં લેવા પડે. વિશેષ ઉલ્લેખ કર્યો ન હોય ત્યારે ચાલે. એટલે અત્યારે આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે, માની લો કે આનો જવાબ 0.6 ટેસ્લાની આસપાસ આવ્યો તો એ બહુ મોટો આંકડો કહેવાય, કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મેં કીધું એમ 10⁻5 ટેસ્લાના ક્રમમાં છે, જેને અવગણી શકાય. નંબર 2, જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય, આપણે થોડીક આકૃતિ આવી રીતે રાખી, x y અને આ બાજુ z. હવે ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર એટલે આપણે આ રીતે બી લઈ. એમણે y અક્ષ છે ને એ આમ ઇનવર્ડ લીધો છે, મતલબ પદ્ધતિ ફેરવેલી છે, અને બી ચોકડીમાં અંદર બતાવ્યું છે અને y અક્ષ અંદર બતાવ્યું છે. આપણે y ને સમાંતર બી લીધું અને વિદ્યુતભારિત કણ ધન x પર ગતિ કરતો હોય, કોઈ એક કણ ધન x પર, એટલે પાર્ટિકલ હું લખું આમ ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગશે? ઇલેક્ટ્રોન પર ખાલી કોણ છે? અહીંયા ચુંબકીય ક્ષેત્ર હાજર છે, એટલે ફોર્સ ઓન ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ બેઝ ફોર્મ્યુલા આપણી કઈ? QV × B. આપણા માટે ઇલેક્ટ્રોન સદિશ સ્વરૂપો જ્યારે પણ તમે લખો ત્યારે નિશાની સહિત વિદ્યુતભાર મૂકવાનો. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેવો છે? માઇનસ. સદિશ સ્વરૂપ હોય ત્યારની વાત છે. પછી અંદર V, તો VI કેપ રકમમાં કીધું છે, ધન એક્સમાં ગતિ કરે છે, ક્રોસ B ક્યાં છે? જે કેપમાં. એટલે I × J = K થશે. એટલે આનો જવાબ થાય -EVB K કેપ. આ દિશા કઈ ગઈ? ઋણ Z દિશામાં. મતલબ ઇલેક્ટ્રોન પર બળ લાગશે ઋણ Z દિશામાં. એઝ વેલ પ્રોટોનની જો વાત કરી તો પ્રોટોન પર બળ ફોર્સ ઓન પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ QV × B. હવે પ્રોટોન ઉપર ઇલેક્ટ્રોન જેટલો જ વિદ્યુતભાર છે પણ ધન,
પછી અહીંયા વી આઈ કેપ પ્લસ ક્રોસ બી જે કેપ. તો આઈ ક્રોસ જેનો જવાબ આવશે કે, એટલે આ જશે EVB કે કેપમાં, ફોર્સ ઓન પ્રોટોન. મતલબ કે આ જવાબ ક્યાં આવ્યો? ધન ઝેડ દિશામાં. પ્રોટોન ઉપર ધન ઝેડ ઉપર આવશે બળ અને ઇલેક્ટ્રોન ઉપર ઋણ ઝેડ ઉપર. એટલે આ ખાલી શું છે, તમને ક્રોસ ગુણાકાર ચેક કરવા માટે બે સમ આપ્યા છે. આના સોલ્યુશનની નોટ બનાવતા રહેતા હશો. ઘણી બધી વખત મેં કીધું છે, પછી પાછા આપણે જ્યારે ભેગા થઈ ત્યારે કોરી પાટી લઈને ન આવતા પહેલાં. નો ડાઉટ આપણે બધું જ એક વખત રિવાઇઝ તો કરવાના જ છીએ, પણ આપણું મેજોરિટી વર્ક તો થઈ ગયું છે. એટલે તમારી સાઈડથી પાછું તમારે વર્કઆઉટ કરીને જ મળવાનું છે. 4.3 6×10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3×10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન. હવે એનું દળ લેવાનું તમને કીધું છે 9×10⁻31 કિલોગ્રામ અને વિદ્યુત ભાર લેવાનો કીધો છે 1.610⁻19 કુલમ. ના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી, એના પરિભ્રમણની આવૃત્તિ કેટલી અને એની ઉર્જા કેટલી? ચુંબકીય ક્ષેત્રમાં વી જેટલા વેગથી ક્ષેત્રને લંબ રૂપે આપણે વિદ્યુત ભારિત કણોની બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ગતિનો થિયરીમાં જે અભ્યાસ કરેલો છે એ પ્રમાણે આ આપણો પહેલો કેસ છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ ગતિ કરે ત્યારે આ જે બળ છે જેનો જવાબ વી અને બી બંનેને લંબ હોય, મતલબ કે વેગને લંબ આવશે આ બળ. અને જો વેગને લંબ હોય તો આ કણ જે છે એ વર્તુળમય ગતિ કરશે, કારણ કે નિયમિત વર્તુળમય ગતિની આ શરત પાળશે. પરિણામે જરૂરી કેન્દ્રગામી બળ, આ કિસ્સાની વાત થાય છે, = આ જૂનો કેસ આપણો પ્રચલિત ભૌતિકશાસ્ત્રનો લાગે છે QVB. વીને કેન્સલ કરી એટલે R = mv/qb. સૂત્ર હતું જ આપણી પાસે, પણ દાખલાનું વજન કરવા આપણે થોડુંક આગળ જવું પડે. તો પહેલો પ્રશ્ન આપણો શું છે? ત્રિજ્યા કેટલી? ત્રિજ્યા એના વર્તુળમય ગતિપથની ત્રિજ્યા. દળ 9×10⁻31, પછી વેગ 3×10⁷, વિદ્યુત ભાર 1.610⁻19 અને ચુંબકીય ક્ષેત્ર 6×10⁻⁴ ટેસ્લા. હવે મશીન તમારી પાસે છે એઝ યુઝ્યુઅલ. ત્રિજ્યા જે છે એ 28.12 સેન્ટીમીટર આવે છે, ચેક કરી લેવાનું. બીજો પ્રશ્ન પૂછ્યો છે આવૃત્તિ કેટલી? ઝડપ v = કપાતું અંતર છેદમાં લાગતો ટાઈમ. હવે એમાં 1/t જગ્યાએ તમે f લખી શકો. હું f લખું છું, અથવા ન્યૂ લખાય
પણ પેલો વેગ અને આ સંકેત બે મિક્સ ન થઈ જાય, એટલે આવૃત્તિ જ્યાં આવશે ત્યાં આપણે એફ લખશું. તો પછી એફ ઇઝ ઇક્વલ ટુ v/2πr. એમાં વેગ કેટલો? 3 × 10⁻⁷ છેદમાં 2 × 3.14 ગુણ્યા ત્રિજ્યા 28.12 સેન્ટીમીટર છે, એટલે એને મારે મીટર કરવા પડે. -2 રેસ્ટ ઇઝ કેલ્ક્યુલેટર ઓપરેશન, જેનો જવાબ આવે છે 17 મેગાહર્ટ્ઝ. 17 મેગાહર્ટ્ઝ. ચેક કરી લેજો એકવાર, એક સ્ટેપ કેલ્ક્યુલેશન જ એમણે આપેલું છે. ઓકે, હજુ પૂછેલું છે કે ભાઈ એની ગતિ ઉર્જા કેટલી. જનરલી કાઇનેટિક એનર્જી 12mv² લખાય મુક્ત કણ માટે, એટલે કે હાફ, પછી દળ 9 × 10⁻31 ગુણ્યા વેગનો વર્ગ, એટલે 3 × 10⁻⁷ વર્ગ, 12mv² થઈ ગયું. પણ આ જવાબ છે એ જૂલમાં આવશે, એમણે માગેલો છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 જૂલ આવે. એટલે આ કન્વર્ઝન તમને અંદર આપેલું જ છે, એટલે તમારો જે જવાબ આવે જૂલમાં એની 83 મૂકવાની આવે. હવે આ જવાબ છે ને એ તમારો આવ્યો 40, કેલ્ક્યુલેટરથી જોઈ લેજો, 40.5 ગુણ્યા 10⁻17 જૂલ. હવે અહીંથી 83 લાગે કે ભાઈ 1.6 10⁻19 જૂલ હોય તો એના ઈવી થાય 1. આપણી પાસે છે 40.5 ગુણ્યા 10⁻17. આના ઈવી કેટલા? એટલે EK ઇઝ ઇક્વલ ટુ ભાગાકારમાં જશે -19 વાળો આંકડો, જે અંદાજિત 2.5 કિલો ઈવી આવે છે. વન્સ અગેન એકવાર ચેક કરી લેવાનું થાય છે. આપણે ઉદાહરણ આગળ વધારી. ઉદાહરણ 4.4. એક સાયક્લોટ્રોનની દોલનની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. હવે આ જે છે ને તમારા નવા સિલેબસમાંથી સાયક્લોટ્રોનને લગતા પ્રશ્નો કાઢી નાખ્યા છે, એટલે ઉદાહરણે તે લગભગ આ કેન્સલ થઈ ગયેલું છે. પણ હવે આપણું શું જાય છે, આપણે 2 ઉદાહરણ વધારે કેલ્ક્યુલેટ કરી લઈએ તો એમાં આપણે કંઈ નાના બાપના નથી થઈ જવાના. આપણે થિયરી તો ભણી જ લીધી છે ને, એકચ્યુઅલમાં થિયરીમાંથી સાયક્લોટ્રોન કાઢેલું છે, પણ હવે અત્યારે ગણી લઈ છીએ, પછી આગળ જતાં જોઈશું. જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્ત્વના નથી, બાકી ભણવામાં આપણને કંઈ પાપ નથી લાગવાનું. ઉદાહરણ 4.4. એક સાયક્લોટ્રોનના દોલનની આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ 10 મેગાહર્ટ્ઝ છે. પ્રોટોનને પ્રવેગિત કરવા માટે D કેટલું જોઈશે? જો ડીસની ત્રિજ્યા, જે ડી શેપ આપણે થિયરીમાં વાત કરી હતી, ત્રિજ્યા એને કેપિટલ R કહી દઉં, 60 સેન્ટીમીટર હોય તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા કેટલી થશે? હવે આમાં પહેલાં તો બી કેટલું જોશે એ આપણે જોઈએ. એક આ સૂત્ર મૂકી દઈએ, R ઇઝ ઇક્વલ ટુ mv/qb. આમાં રમી લઈએ આપણે. આપણને શું આપેલું છે? આવૃત્તિ આપેલી છે સાયક્લોટ્રોનની. હવે જે આપણે વાત કરી હતી મેચિંગ, રેઝોનન્સ, જે ભ્રમણની આવૃત્તિ છે એ અને તમે સાયક્લોટ્રોનનો જે એસી સપ્લાય આપ્યો એ 2 આવૃત્તિ મેચ થવી જોઈએ. તો આવૃત્તિનો આંકડો જે છે એ કેટલો
ચાર તમારી પાસે આ જે સમીકરણ છે એમાં હું હમણાં જ આપણે દાખલો ગણ્યો 2πrf એટલે આની જગ્યાએ મૂકી દઉં m/qb પછી vની જગ્યાએ 2πrf r કેન્સલ. આપણો ટાર્ગેટ પહેલાં બીનો છે એટલે સૂત્રનો કરતા બનાવી તો b = 2πmf છેદમાં q 2πm. હજુ ફરીથી એક વખત એ લોકો સંકેત જે v જેવો કરે છે એકચ્યુઅલમાં ન્યૂ છે, મિક્સઅપ ન થાય એટલે આપણે આવી રીતે મૂકી છીએ. એટલે હવે આમાં આંકડા મૂકી તો 2 × 3.14 ગુણ્યા દળ તમારે જે લેવાનું થાય છે પ્રોટોનને દોડાવ્યો છે એટલે 1.67 10ની જે રકમમાં આપ્યું છે. પછી આવૃત્તિ તો તમારે આવૃત્તિ લેવાની છે 10 મેગાહર્ટ્ઝ. 10 મેગાહર્ટ્ઝની આવૃત્તિ લેવાની છે એટલે 10 અને મેગા એટલે 6 એટલે 7 ઘાત આ મૂકી દઈ છેદમાં 1.6 10 - 19 પ્રોટોનનો વિદ્યુત ભાર. હવે આનું સાદું રૂપ જે છે એ 0.66 ટેસ્લા આવે. ચેક કરવાનું તમારા માથે. એક બી તમને કીધું છે. પછી પ્રોટોનનો અંતિમ વેગ તમારે ગોતવાનો કીધો છે. એનો વેગ કેટલો થશે એ તો એક સીધી વસ્તુ છે કે ડીશની ત્રિજ્યા તમારી પાસે જે હોય, આપણે એવી વાત કરેલી છે થિયરીમાં કે અડધું ચક્કર ફરે એટલે ઓલું વિદ્યુત ક્ષેત્ર બદલાય એટલે પિકઅપ લે, વળી અડધું ચક્કર ફરે એટલે પિકઅપ લે. હવે એમ કરતાં કરતાં એની ત્રિજ્યા વધતી જશે, સામે વેગ વધતો જશે, સૂત્રમાં દેખાય છે. તો હવે એમાં મેક્સિમમ આર જેટલો એનો મેક્સિમમ વેગ હોય એટલે વી જ્યારે એનો મેક્સિમમ થાય ત્યારે ત્રિજ્યા કેટલી હોય આર. તો વી મેક્સિમમ આ સૂત્ર ઉપરથી શું થશે આર ગુણ્યા ક્યુબી છેદમાં એમ. હવે એમાં તમને જે આંકડા આપેલા છે એ મૂકી દઈ તો આર જે આપેલું છે એ છે 60 સેન્ટીમીટર એના મીટર. પછી QB/m છે એટલે એકચ્યુઅલમાં તમે જુઓ આવૃત્તિ માટે સૂત્ર શું થાય. માની લો કે અહીંયાથી હું જતો રહું તો આ આપણું સૂત્ર છે બરાબર. F = આ તમને કન્ફ્યુઝન ન થાય એટલે QB/2πm છે. આ 2πને સામે લઈ જાઓ એટલે 2πf = QB/m થાય. 2πf એટલે કોણીય આવૃત્તિ. એટલે કદાચ તમે જુઓ તો અંદર ઓલું જે ન્યૂ જેવું લખેલું છે ને એ આંકડો સીધો કેલ્ક્યુલેટ કરેલો છે. આપણે સ્ટેપમાં જઈએ છીએ એટલે એક ત્રિજ્યા પછી QB/m મતલબ આ આખો આંકડો આપણે અંદર મૂકી છીએ. વિદ્યુત ભાર 1.6 10 - 19 2.66 ટેસ્લા છેદમાં દળ પ્રોટોન 1.67 10 - 27. હવે આ આંકડો જે છે એ ચેક કરી લેવાનું 3.78 10 - 7 મીટર/સેકન્ડ આવશે. અને એની ગતિ ઉર્જા કેટલી થશે હવે એ તમારે ગોતવાનું છે. તો અહીંયા ગતિ ઉર્જા જે છે એ આપણે પાછી કેલ્ક્યુલેટ કરી લઈ તો મેક્સિમમ ગતિ ઉર્જા માટે આપણે EK ½ mv² મૂકી દઈ તો 1.67 10 - 27. પછી v² એટલે આપણો જે v આવ્યો 3.78 10 - 7 એનો વર્ગ. અને હવે આ જે આવે છે ને એ જૂલમાં આવે છે. હવે આના ઈવી કરવા હોય તો આની પહેલાંના દાખલામાં આપણે ગણ્યું કે ભાઈ 1 જૂલ હોય તો એના ઈવી કેટલા 1.6 × 10 - 19. તો EK માટે કેટલા
એટલે આ તમારો જે જવાબ આવે એને ગુણ્યા પાછું આવું કરવાનું. એટલે ફાઇનલી EK ઇઝ ઇક્વલ ટુ 1/2 1.67 10 - 27 3.78 10 - 7 અને એને ગુણ્યા EK ગુણ્યા 1.6 10 - 19 આ જવાબ તમારો 7.46 મેગા EV આવવો પડે. 7.46 મેગા EV આવવો પડે. એકવાર કેલ્ક્યુલેટરથી તમારે આ ચેક કરી લેવાનું છે. ઉદાહરણ 4.4 સુધી આપણે ગણેલા છે. મેં કીધું એમ અત્યારે સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં વાત કરી, પણ નેક્સ્ટ ચેપ્ટરથી આપણે એક્ઝેક્ટ બોર્ડે જે પ્રિસ્ક્રાઇબ કરેલો છે 70% એને પહેલાં કવરઅપ કરશું. આ દાખલા જે છે એ મેં કીધું એમ કે થિયરી આપણે ભણી ગયા હોય તો કેલ્ક્યુલેટ કરવામાં વાંધો નહીં. અત્યારે હું રજા લઈશ, ફરીથી પાછા મળશું. વિડીયો જોતા રહેજો, દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. થેન્ક યુ.